દેશની સીમાઓ માતાના વસ્ત્ર સમાન છે. તેનું રક્ષણ કરવું દરેક ભારતીયની ફરજ છે. ભીષ્મ પિતામહ. નમસ્કાર દર્શક મિત્રો, સરહદ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું અનિતા ગોસ્વામી. હવે જોઈએ સમાચાર વિસ્તારથી. પણ કામ ચાલુ છે અને ઘણા બધા આપણા વિસ્તારની અંદર રોડ રસ્તા બાકી છે. એ પણ સમયાંતરે બધા પણ પૂર્ણ થશે. એ ચિંતા ના કરતા તમે. સમયાંતરે બધા રોડ પણ આપણે લેશું. અને જે આપણા મત વિસ્તારની વાત હતી પાણીની, તમે ત્યાં બેઠા બેઠા ફોન કરતા તો હું ચૂપ ના રહ્યો. તો અડધી રાતે સીએમ સાહેબને મળું તો મળીને કે સાહેબ પાણી આપવું જ પડશે, કોઈ કારણે પાણી આપવું પડશે. તમારા બધાની રજૂઆત અને તમે બધે અહીં પહોંચાડ્યો હોય તો મારી પણ ફરજ થાય છે કે આ વિસ્તારને પાણી 30 માર્ચ સુધી 30 એપ્રિલ 30/4 સુધી પાણી આપવાનું. તમે ગગાભાઈ એને કાલ ફોન કર્યો તો, બધા બેઠા હતા, નાગજીભાઈ બધા, એ પાણી તમે કીધું ચિંતા ના કરો, તમે સાચા વ્યક્તિને ચૂંટીને મેલ્યો છે, તમારું પાણી ચાલુ રહેશે. એટલે મને વિશ્વાસ હતો આપણી ભારતીય જનતા પાર્ટીની સરકાર ઉપર કે આપણા વિસ્તારને કોઈ દિવસ અન્યાય કર્યો નથી ને અન્યાય થવાનો નથી. મેં તરત જ ગગાભાઈ ના પાડી કે તમે ચિંતા ના કરો, પાણી 100% ચાલુ રહેશે. એના પછી જ સીએમ સાહેબને જઈ અને રજૂઆત કરી અને આપણને આપણા વિસ્તાર માટે 30/4 સુધી પાણી ચાલુ રાખવાની અત્યારે વિધાનસભાની અંદર પણ જાહેરાત કરી. બધા હતા ને, એટલે તમારા બધાનો પ્રતાપ છે. તમે બધે ચૂંટીને મૂક્યો ને તારા